ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે WH ક્વેશ્ચન ની અંદર બે WH ક્વેશ્ચન, એક હુ અને બીજું વોટ, એમના વિશે સમજૂતી મેળવેલી હતી. એમની વાક્ય રચનાઓ લખેલી હતી અને તમને હોમવર્કની અંદર પણ પોતાની રીતે 5-5 વાક્યો બનાવવાનું પણ આપેલું હતું. તો આઈ હોપ કે બધા જ વિદ્યાર્થીઓએ આ હોમવર્ક પૂર્ણ કરી લીધું હશે. અને હજુ પણ જો કદાચ કોઈને ન આવડેલું હોય અથવા તો હોમવર્ક બાકી હોય તો આજે ને આજે આ વિડીયો જોવાની સાથે જે બીજું હોમવર્ક આપું બંને તમારે સાથે પૂર્ણ કરી નાખવાના છે. હવે ત્યાર પછીનું WH ક્વેશ્ચન આપણે જોઈએ છીએ. હવે બધા જની વાક્ય રચના સેમ થાય છે પણ છતાં આપણે અલગ અલગ લઈ લઈએ. જોઈએ તો ત્યાર પછીની WH ક્વેશ્ચન ની અંદર છે, ત્યાર પછી આવે છે when, ત્યાર પછી આવે છે where, ત્યાર પછી આવે છે why, ત્યાર પછી આવે છે whom. હવે આ ચારે ચાર શબ્દો છે એની વાક્ય રચના બિલકુલ સેમ ટુ સેમ થાય છે, એટલે આપણે વાક્ય રચનાને સાથે જ લઈએ છીએ. તો પહેલા આપણે એનો અર્થ જોઈ લઈએ. when નો અર્થ થાય છે ક્યારે, where નો અર્થ થાય છે ક્યાં, સ્થળ દર્શાવવા માટે, why નો અર્થ થાય છે શા માટે, ત્યાર પછી whom નો અર્થ થાય છે કોને. હવે આ ચારે ચાર ના અર્થ જો તમને ખ્યાલ આવી જશે તો પછી હવે આપણે એની વાક્ય રચના તરફ આગળ વધીએ. હવે આ ચારે ચાર શબ્દોની પછી આ ચારે ચાર જે શબ્દો આપેલા છે એના પછી હંમેશના માટે કાળ મુજબનું સહાયકારક ક્રિયાપદ વપરાય છે. તો જો સાદા વર્તમાન કાળનું વાક્ય હશે તો સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા તો ડઝ આવશે. જો એ વાક્ય સાદા ભૂતકાળનું હશે તો સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવશે. જો એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું હશે તો વર્તમાન કાળ ટુ બી ના રૂપ એમ, ઇઝ કે આર આવશે. અને જો એ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો ભૂતકાળ ટુ બી ના રૂપ વોઝ અથવા તો વેર આવશે. ત્યાર પછી આ બધા જ શબ્દોની પછી તરત જ વપરાશે કરતા. ત્યાર પછી આ બે સાદા કાળ હોય ત્યારે એને આપણે 1 નંબર આપીએ છીએ અને 3, 4 છે એને 2 નંબર આપીએ છીએ. એટલે બે સાદા કાળ હોય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. અને જો ચાલુ કાળ હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. ત્યાર પછી વપરાય છે કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ એની વાક્ય રચના. તો આપણે ચારે ચાર WH શબ્દ અને એની ચારે ચાર કાળની અંદર કેવા પ્રકારની વાક્ય રચના થાય છે એ આપણે એકી સાથે શીખી ગયા. નહીતર શું થશે, જો when ની 4 કાળની વાક્ય રચના, where ની 4 કાળની વાક્ય રચના, why ની 4 કાળની વાક્ય રચના અને whom ની 4 કાળની વાક્ય રચના, એટલે ટોટલ 16 વાક્ય રચનાઓ આપણે અલગ અલગ રીતે લખવી પડે. એના બદલે આપણે આ એક જ વાક્ય રચનાની અંદર આપણે ચારે ચાર કાળ છે એની વાક્ય રચના આપણે જોઈ લીધી છે. હવે આપણે એના ઉદાહરણ જોતા જઈએ. ઉદાહરણ જોઈએ. When does your mother get up in the morning? When does your mother get up in the morning? તો જો પેલા when પછી do અથવા તો does, પરંતુ કરતા કોણ છે? યોર મધર.
ત્રીજો પુરુષ એક વચન છે એની સાથે શું વપરાય ડઝ, એટલે પછી ડઝ લીધું. ત્યાર પછી શું જોશે કર્તા, તો યોર મધર કર્તા છે. ત્યાર પછી આ સાદો કાળ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ગેટ અપ, અને ત્યાર પછી કર્મ, આ વાક્યની અંદર કર્મ નથી, અને ત્યાર પછી સીધું અન્ય શબ્દ ઇન ધ મોર્નિંગ. When does your mother get up in the morning? કે તમારી માં સવારે ક્યારે ઉઠે છે. જો આ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછો ક્યારે ઉઠે છે, પરંતુ આપણે એમ કેવું કે સવારે તમારી માં ક્યારે ઉઠ્યા, તો આ does ની જગ્યાએ શું મૂકી દેવાનું did. When did your mother get up? ક્યારે તમારી માં ઉઠ્યા. જો તમારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું તો શું બનશે when plus am is are, પરંતુ your mother સાથે શું વપરાશે is. When is your mother getting up? અહીં get up નું શું થઈ જશે ing વાળું રૂપ getting up in the morning, કે સવારે તમારી માં ક્યારે ઉઠી રહ્યા છે. અને કદાચ ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો શું બનશે અહીંયા when પછી was અથવા where માંથી શું લેવાનું was. When was your mother getting up in the morning? તમારી માં સવારે ક્યારે ઉઠી રહ્યા છે. તો જો આ when નું આપણે ચારે ચાર કાળનું વાક્ય લીધું છે. ત્યાર પછી આપણે where વાળું વાક્ય લઈએ, એને પણ આપણે ચારે ચાર કાળની અંદર લખીશું. ત્યાર પછી where વાળું વાક્ય લઈએ. Where do they sell fruits? Where do they sell fruits? કે તેઓ ક્યાં શાકભાજીઓ વેચે છે. તો સ્થળ દર્શાવવા માટે આપણે પ્રશ્ન પૂછ્યો કે તેઓ કઈ જગ્યાએ શાકભાજીઓ વેચે છે. તો જો પહેલા એવું છે where, પછી do કે does માંથી આપણે do લીધું, કારણ કે they ત્રીજો પુરુષ બહુવચન છે એની સાથે મૂળ રૂપ વપરાય, કે where do they પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કરતા લીધું આપણે they, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી કર્મ, કર્મ છે fruits. આ વાક્યની અંદર અન્ય શબ્દ નથી એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તેઓ ક્યાં ફળો વેચે છે. કદાચ આપણે ભૂતકાળમાં કેવું હોય કે તેઓએ ક્યાં ફળો વેચ્યા, તો પછી આ ડૂ ની જગ્યાએ શું મૂકી દેશું did. Where did they sell fruits? તેઓએ ક્યાં ફળો વેચ્યા. હવે આપણે એમ કેવું છે કે તેઓ ક્યાં ફળો વેચી રહ્યા છે, તો શું થશે એમિઝાર માંથી લેવાનું is. Where is they, they છે તો they ત્રીજો પુરુષ બહુવચન એની સાથે એમિઝાર માંથી શું વપરાશે are. Where are they પ્લસ ing વાળું રૂપ લેવું પડશે એટલે selling. Where are they selling fruits? તેઓ ક્યાં ફળો વેચી રહ્યા છે. અને જો ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો was અથવા તો where લેવું પડશે. તો શું લેશું where. Where were they selling fruits? કે તેઓ ક્યાં ફળો વેચી રહ્યા હતા. હવે ધારો કે આપણને ખબર હોય કે તેઓ બસ સ્ટેશન પર, એટલે શું આવશે at the bus stop. તેઓ બસ સ્ટોપ પર ફળો વેચી રહ્યા હતા એવું આપને ખબર હોય. તો જો તમને એવો પ્રશ્ન પૂછ્યો where does they sell fruits? તેઓ ક્યાં ફળો વેચે છે, તો જવાબ આપને ખબર છે કે તેઓ બસ સ્ટોપ પર ફળો વેચે છે. જો તમને does થી પ્રશ્ન પૂછ્યો અથવા do થી પ્રશ્ન પૂછ્યો તો તમારે જવાબ આપવાનો વર્તમાન કાળમાં, did થી પૂછ્યો તો જવાબ ભૂતકાળમાં આપવાનો, એમિઝાર અને ing હોય તો ચાલુ વર્તમાનમાં જવાબ આપવાનો, was were ing હોય તો ચાલુ ભૂતકાળમાં તમારે જવાબ આપવાનો છે. તો જો તમને આવો પ્રશ્ન પૂછેલો પેલો where do they sell fruits? તેઓ ક્યાં ફળો વેચે છે, તો આપણે જવાબ શું લખશું પેલા સાદા વર્તમાનમાં કરતા લેશું they પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા s કે es વાળું રૂપ, પરંતુ they કેમ છે ત્રીજો પુરુષ બહુવચન એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય sell. They sell
પ્લસ કર્મ ફ્રૂટ્સ, they sell fruits. અન્ય શબ્દ at the bus stop, કે તેઓ બસ સ્ટોપ પર ફળો વેચે છે. ધારો કે તમને એવો પ્રશ્ન પૂછો, where did they sell fruits? તેઓએ કઈ જગ્યાએ ફળો વેચ્યા? એવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમે એમ જવાબ ન આપી શકો they sell, કારણ કે તમને પ્રશ્ન ભૂતકાળમાં પૂછ્યો તો જવાબ શેમાં આપવો પડશે? ભૂતકાળમાં. તો સેલ નું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? sold. જો એવો પ્રશ્ન પૂછ્યો where did they sell fruits, તો જવાબ શું આપવાનો? they sold fruits at the bus stop. જો તમને એવો પ્રશ્ન પૂછ્યો where are they selling fruits, તો તમારો જવાબ શું આપવાનો? they are selling. તો હું લખવું પડે તમારે they are selling fruits at the bus stop. કદાચ તમને ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો where was they selling fruits, તેઓ ક્યાં ફળો વેચી રહ્યા હતા, તો તમારે જવાબ આપવો પડે they were selling fruits at the bus stop. ટૂંકમાં તમને જે કાળમાં પ્રશ્ન પૂછે છે તમારે એ જ કાળની અંદર જવાબ આપવો પડે છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. Why does Keval cry? Why does Keval cry? Why not? શા માટે કેવલ રડે છે? જો તમારે ભૂતકાળમાં કેવું હોય કે શા માટે કેવલ રડ્યો, તો શું કહેશું આપણે? તો આપણે કહેશું why does ની જગ્યાએ શું આવે? did. Why did કેવલ cry? શા માટે કેવલ રડ્યો? માત્ર do does ની જગ્યાએ did મૂકી દો એટલે ભૂતકાળ થઈ જશે. હવે કદાચ એમ કહું શા માટે કેવલ રડી રહ્યો છે, તો શું કહેશું? why is કેવલ crying? શા માટે કેવલ રડી રહ્યો છે? અને એમ કહ્યું કે શા માટે કેવલ રડી રહ્યો હતો, તો શું કહેશું? why was કેવલ crying? શા માટે કેવલ રડી રહ્યો હતો? જો why થી જ્યારે તમને પ્રશ્ન પૂછે છે ત્યારે જવાબ તમારે શેનાથી આપવો પડશે? because વાળા વાક્યથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે because વાળા વાક્યની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે તમારા why થી પ્રશ્નાર્થ બનશે, અને why થી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ શેનાથી મળશે? તમને because થી જવાબ મળશે. હવે ધારો કે why does કેવલ cry? કેવલ શા માટે રડે છે? કારણ કે તેને તેનું રમકડું તોડી નાખ્યું છે. આપને ખબર છે, કારણ કે તેને તેનું રમકડું તોડી નાખ્યું છે. તો પહેલા તમારે જ્યારે why થી પ્રશ્ન પૂછવો હોય ત્યારે why વાળું વાક્ય છે ને વિધાન વાક્ય બનાવવું પડે. તો તમારે લખવું પડે કેવલ cries, કારણ કે કેવલ ત્રીજો પુરુષ એક વચન થાય, એની સાથે ક્રિયાપદ કેવું વપરાય? s કે es વાળું રૂપ. પરંતુ cry નો છેલ્લો અક્ષર જો y છે, એની પહેલાનો એક અક્ષર વ્યંજન છે, એટલે y નો i કરી અને પછી es પ્રત્યય લાગે છે. તો કેવલ cries, કેવલ રડે છે, because કારણ કે he has torn, એટલે ફાડી નાખ્યું છે. his toy, તેને તેનું રમકડું તોડી નાખ્યું છે અથવા તો ફાડી નાખ્યું છે. તો કેવલ રડી રહ્યો છે કારણ કે તેને તેનું રમકડું તોડી નાખ્યું છે, અથવા તો કારણ કે તેને પગમાં ઈજા પહોંચી છે. તો એમ કેવું હોય તો શું થશે? because he has hurt his
કારણ કે તેને તેના પગમાં લગાડ્યું છે. તો he has hurt his leg. તેને તેના પગમાં લગાડ્યું છે. ધારો કે તમને આ વાક્ય આપેલું હોય ને બીકોઝ વાળા વાક્ય નીચે અંડરલાઈન હોય તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે? why થી જ બનશે. પરંતુ એ ધ્યાન રાખવાનું કે જો તમને આવું આપેલું છે, કદાચ વાક્ય એવું આપેલું હોય કેવલ cried because he had hurt his leg. કારણ કે તેને તેના પગમાં ઈજા પહોંચાડી હતી. જો આવું વાક્ય આપેલું હોય ને તમને ઓપ્શન આપેલા હોય 4, ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D, તો તમને પહેલી રીતે ખબર પડી જાય કે બીકોઝ નીચે અંડરલાઈન હોય એટલે y થી પ્રશ્નાર્થ વાક્ય બને, એ તો ફાઇનલ જ છે. પરંતુ આ 4 વિકલ્પ એવા છે કે જેમાં શરૂઆત y થી જ થાય છે. તો આમાંથી કયો વિકલ્પ સાચો રહેશે? તો તમને એ ખબર હોવી જોઈએ કે કેવલ ક્રાઇડ આપેલું છે, તો આ વાક્ય કેવું થયું? સાદા ભૂતકાળનું વાક્ય છે. તો તમારું પ્રશ્નાર્થ વાક્ય કેવું હોવું જોઈએ? સાદા ભૂતકાળનું જ હોવું જોઈએ. તો શું બનશે? why did કેવલ cry? શા માટે કેવલ રડ્યો? તો જવાબ આવશે because he had hurt his leg. ધારો કે અહીંયા આપેલું કેવલ is crying, તો why is કેવલ crying? કદાચ અહીંયા આપેલું કેવલ was crying, તો આવશે why was કેવલ crying. ત્યાર પછી ત્યાર પછીનો એક WH શબ્દ છે જે છે whom. whom નો મતલબ થાય છે કોને. whom એટલે કોને. એક ઉદાહરણ જોઈએ એટલે સમજાઈ જશે. whom does she meet? તેણી કોને મળે છે? whom does she meet? તેણી કોને મળે છે? ધારો કે આપણે એમ કેવું કે તેણી કોને મળી, તો શું કહેશું આપણે? તો હું કહેશું whom does ની જગ્યાએ શું લેશું? did. whom did she meet? તેણી કોને મળી? ચાલુ વર્તમાનમાં કેવું હોય? તેણી કોને મળી રહી છે, તો શું કહેવાય? whom is she meeting? તેણી કોને મળી રહી છે. જો ચાલુ ભૂતકાળમાં કેવું હોય? તેણી કોને મળી રહી હતી, તો શું કહેશું? whom was she meeting? તેણી કોને મળી રહી હતી. તો હવે આ 4 કાળનું પ્રશ્ન વાક્ય બનાવતા આવડી ગયું. પરંતુ આપણે એમ કેવું છે કે તેની તેના પ્રિન્સિપાલને મળે છે. જવાબ એવો આપેલો હોય હર પ્રિન્સિપાલ. તો તમને એવો પ્રશ્ન પૂછ્યો whom does she meet? તેણી કોને મળે છે? તો આપને ખબર છે કે તેણી તેના પ્રિન્સિપાલને મળે છે. તો જો વર્તમાનનો પ્રશ્ન પૂછ્યો તો જવાબ તમે વર્તમાનમાં જ આપશો. તો જવાબ શું લખશો તમે? આન્સર આપણે શું લખીશું? તો હું લખીશું સી. ત્યાર પછી વર્તમાન કાળ છે તો વર્તમાન કાળના હકાર વાક્યની વાક્ય રચના શું થાય? કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. પરંતુ અહીંયા સી કર્તા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદ કેવું વપરાશે? એસ કે ઈએસ વાળું રૂપ. સી મીટ્સ પછી કર્મ હર પ્રિન્સિપાલ. તેણી પ્રિન્સિપાલને મળે છે. હવે જો કેટલાક વિદ્યાર્થીઓ એવું વિચારશે સી કરતા મીટ ક્રિયાપદ અને હર પ્રિન્સિપાલ એ શું થયું? આપણે એને કર્મ સમજીશું. પરંતુ કર્મ છે પણ કેવું કર્મ છે? ગૌણ કર્મ છે. જો કર્તા ક્રિયાપદ અને પછી જે કર્મ આપેલું હોય ને એ કર્મની જગ્યાએ કોઈ પણ માણસનું નામ આપેલું હોય અથવા તો એનું સર્વનામ આપેલું હોય. પરંતુ સર્વનામમાં કેવી વિભક્તિ હશે?
એની કર્મ વિભક્તિ આપેલી હોય તો આપણે એને ગૌણ કર્મ કહીએ છીએ. ખાસ તમને WH ક્વેશ્ચનમાં તકલીફ પડશે. જ્યારે ગૌણ કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે whom થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો અહીંયા હર પ્રિન્સિપાલે શું થયું? ગૌણ કર્મ થયું. ચાલો આ વિશે પાછું બીજા વાક્યની અંદર ચર્ચા કરીશું. હવે જોઈએ, કદાચ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો હોય whom did she meet, તેની કોને મળી, તો આપણે જવાબ શું લખવાનો? she meet. meet નું ભૂતકાળનું રૂપ શું થાય? met. she met her principal. તેણીના પ્રિન્સિપાલને મળી. એવો પ્રશ્ન પૂછેલો હોય whom is she meeting, તેણી કોને મળી રહી છે, તો આપણે જવાબ શું લખશું? she is meeting her principal. તેણીના પ્રિન્સિપાલને મળી રહી છે. અને કદાચ ચાલુ ભૂતકાળનો પ્રશ્ન પૂછ્યો હોય whom was she meeting, તેણી કોને મળી રહી હતી, તો જવાબ શું આપીએ આપણે? she was meeting her principal. તેણીના પ્રિન્સિપાલને મળી રહી હતી. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ગૌણ કર્મ નીચે અંડરલાઈન હોય છે ત્યારે whom થી પ્રશ્નાર્થ વાક્ય બને છે ગૌણ કર્મ તરીકે. હવે ગૌણ કર્મ તરીકે કોઈ પણ માણસનું નામ આપેલું હોય અથવા તો કર્મ વિભક્તિ હોય. ઉદાહરણ જોઈએ. My brother gave him my book. My brother gave him my book. मतलब કે મારા ભાઈએ તેને મારી બુક આપી. હવે આ વાક્યની અંદર કર્તા કોણ થશે? તો આપણે ખબર છે કે વાક્યની શરૂઆતમાં જે આપેલું હોય કર્તા હોય, ત્યાર પછી આપેલું હોય ક્રિયાપદ હોય, ત્યાર પછી જો હિમ આપેલું છે અને માય બુક આપેલું છે. તો જો કોઈ પણ વાક્ય છે એ વાક્યને તમે વોટ થી જ્યારે પ્રશ્ન પૂછો, એટલે કે તમે શું થી જ્યારે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે ને એ મુખ્ય કર્મ હોય છે. શું હોય છે? મુખ્ય કર્મ હોય છે. અને જ્યારે વાક્યને તમે whom થી પ્રશ્ન પૂછો, whom નો મતલબ થશે કોને થી જ્યારે તમે પ્રશ્ન પૂછો અને જવાબ મળે એ તમારું ગૌણ કર્મ હોય છે. તો આ વાક્યને પ્રશ્ન પૂછવો જોઈએ. My brother gave him my book, કે મારા ભાઈએ તેને મારી બુક આપી. એને પ્રશ્ન પૂછો કે મારા ભાઈએ તેને શું આપ્યું, તો જવાબ શું મળશે? my book. મારી બુક આપી. તો my book એ શું થયું? મુખ્ય કર્મ થયું. હવે આ જ વાક્ય છે ને whom થી પ્રશ્ન પૂછો કે મારા ભાઈએ કોને બુક આપી, તો જવાબ મળે him, તેને. તો તેને શું થયું? ગૌણ કર્મ. તો જ્યારે ગૌણ કર્મ નીચે અંડરલાઈન હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખજો, ગૌણ કર્મ નીચે અંડરલાઈન હોય છે ત્યારે તમારે whom થી પ્રશ્નાર્થ બને છે અને મુખ્ય કર્મ નીચે અંડરલાઈન હોય તો what થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. હવે આ ઉપરનું વાક્ય છે એને આપણે જોઈએ બંને રીતે. ધારો કે તમને પરીક્ષાની અંદર એવું પૂછાયેલું આ વાક્ય આપેલું છે my brother gave him my book, એમાં my book નીચે અંડરલાઈન છે. તો તમને સીધી ખબર પડી જવી જોઈએ કે my book એ શું થયું? હવે મુખ્ય કર્મ નીચે અંડરલાઈન હોય તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે? what થી. તો પહેલા શું લખી નાખવાનું? what. પછી જોવાનું કયો કાળ છે, તો અહીં ગેવ આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે ખબર પડી જાય કે ભૂતકાળનું વાક્ય છે. તો પછી ભૂતકાળની વાક્ય રચના વોટ વાળી શું થાય? વોટ પ્લસ તરફ શું આવશે? ડીડ. વોટ ડીડ પ્લસ શું જોશે? કર્તા. તો કર્તા કોણ છે? માય બ્રધર. વોટ ડીડ માય બ્રધર
ત્યાર પછી શું લેવું પડશે? ડીડ આવ્યું એટલે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો ગેવ નું મૂળ રૂપ શું આવશે? ગીવ. અને ત્યાર પછી જે ગૌણ કર્મ છે ને એની પહેલા તમારે ટુ મૂકવું પડશે, અને શું થશે? હિમ. વોટ ડીડ માય બ્રધર ગીવ ટુ હિમ? કે મારા ભાઈએ તેને શું આપ્યું? તો જવાબ મળે માય બુક. ધારો કે માય બુક નીચે નહીં, હિમ નીચે અંડરલાઈન છે, તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે? તો હિમ એ શું થયું આપણું? ગૌણ કર્મ. ગૌણ કર્મ નીચે જ્યારે અંડરલાઈન હોય છે ત્યારે whom થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. whom પ્લસ ભૂતકાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ did પ્લસ જોઈ કરતા, તો કરતા છે my brother, whom did my brother, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ give, whom did my brother give. અને ત્યાર પછી હવે હિમ નીચે અંડરલાઈન છે એટલે એ તો નહીં જ લેવાનું, તો વધે શું? મુખ્ય કર્મ my book. તો શું બનશે? whom did my brother give my book? કે મારા ભાઈએ કોને મારી બુક આપી? તો જવાબ મળે હિમ, તેને. તો જો અહીંયા હિમ છે એ ગૌણ કર્મ છે, અને ગૌણ કર્મ તરીકે શું હોય? કર્મ વિભક્તિ હોય, અથવા તો કોઈ પણ નામ પણ હોઈ શકે. એમ પણ હોઈ શકે માય બ્રધર ગેવ, હિમની જગ્યાએ તમે રાહુલ પણ લખી શકો. માય બ્રધર ગેવ રાહુલ માય બુક, કે મારા ભાઈએ રાહુલને મારી બુક આપી. અથવા તો ક્લાસ ટીચર એમ લખ્યું હોય કે માય બ્રધર ગેવ ક્લાસ ટીચર માય બુક, તો મારા ભાઈએ ક્લાસ ટીચરને બુક આપી. તો અહીંયા રાહુલ ક્લાસ ટીચર અથવા તો હિમ એ શું થયું? ગૌણ કર્મ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે ગૌણ કર્મ નીચે અંડરલાઈન હોય છે ત્યારે whom થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે લોકોને એમ થતું હોય છે આમાં કઈ ખબર જ નથી પડતી, આ બધું કેવી રીતે, whom પછી did જ કેમ આવે, કઈ ખબર પડે, માય બ્રધર લખ્યું કેવી રીતે ખબર પડે? આવું ઘણા વિદ્યાર્થીઓને થતું હશે. તો એવા વિદ્યાર્થીઓને થવાનું કારણ એ છે કે તમે લોકોએ બરોબર વાક્ય રચના પાકી કરેલી નથી. જો તમને વાક્ય રચના આવડતી હશે તો જ તમને બાકીનું બીજું બધું સમજાશે. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી એવી કન્ફ્યુઝન થતી હશે કે ડઝ ક્યારે વાપરવું, ડુ ક્યારે વાપરવું, ડીડ જ કેમ લીધું, અહીંયા પછી મેં એમ કીધું કે ડીડ આવે એટલે મૂળ રૂપ જ આવે, તો ઈ કેમ આવે? ઘણાને આવો પ્રશ્ન થતો હશે. તો એ બધું જ તમે આમ જોઈએ તો 7મા ધોરણથી શીખી ગયા છો, પરંતુ જે વિદ્યાર્થીઓએ 7મા ધોરણમાં પૂરતું ધ્યાન આપેલું નથી એવા વિદ્યાર્થીઓને અત્યારે કન્ફ્યુઝન થતી હશે. તો કલ્પના કરો, જો 7મા ધોરણમાં શીખેલો એક નાનકડો ટોપિક જો અત્યારે તમને નથી આવડતો, તો અત્યારે નથી સમજાતું, તો પછી આજે 9મા ધોરણની અંદર તમે ખૂબ લાપરવાહ થઈ અને ભણો છો. તમારી ટેસ્ટ જોઉં છું હું, 10, 12, 15 માર્ક જેવા આવે છે 25 માંથી. કેટલાને હજી ફંક્શનમાં કઈ ખબર નથી પડતી. આપણે લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી એક ટોપિક ચલાવ્યો હતો ફંક્શન. કેટલાક વિદ્યાર્થીઓને એમાં પણ ખબર નથી પડતી. એનું કારણ શું છે? તમે લોકોએ ધ્યાન આપેલું નથી. હજી પણ તમને ચેતવણી આપું છું કે ચેતી જાજો. જો તમને અત્યારે આ વસ્તુ નહીં આવડે ને તો 10મામાં બિલકુલ કઈ નહીં સમજાય. ભલે તમે ત્યારે ખૂબ મહેનત કરશો, પરંતુ પાયાની વસ્તુ તમને નહીં આવડતી હોય તો પછી 10મામાં તમને કઈ જ નહીં આવડે. એટલે એવું ન વિચારતા કે આ 9મું ધોરણ છે અને લોકડાઉન ચાલી રહ્યું છે, પરીક્ષા લેવાય કે નહીં લેવાય એનું કઈ નક્કી નથી અને એમને પાસ થઈ જશું. આ પાસ થવા માટેનું નથી, તમારા જ્ઞાન વધારવા માટેનું છે. અને જો આ તમે મિસ કરી જશો તો 10મામાં કાંઈ એટલે કાંઈ નહીં સમજાય. અને અત્યારે આ જે ટોપિક હું તમને જેટલા ડિટેલમાં સમજાવું છું એટલા 10મામાં ન સમજાવી શકું, કારણ કે આપણી પાસે એટલો સમય જ નહીં હોય. કેવી રીતે કોર્સ પૂર્ણ કરવો? એટલે જે પણ વિદ્યાર્થીઓ હજુ પણ ઘણા બધા લાપરવાહ છે, જ્યારે હું તમને ગ્રુપની અંદર વિડીયો મોકલું છું, હાજરી પૂરવાનું કહું છું, તો ગઈકાલના વિડીયોની અંદર ગર્લ્સની અંદરથી માત્ર 7 જ ગર્લ્સ છે એમને યસ સર કીધું હતું, અને બોયઝની અંદર લગભગ 13 જણા હતા.
કે એને મને યસ સર કીધું હતું. તો બાકીના બીજા બધા વિદ્યાર્થીઓ શું કરો છો? આપણા ગ્રુપની અંદર લગભગ હિસાબ કરીએ ને તો એક છેલ્લા 4-5 દિવસથી તો મેં જોયું નથી, પરંતુ ઓછામાં ઓછા 9મા ધોરણના બોયઝ અને ગર્લ્સ થઈ અને 70 વિદ્યાર્થીઓ હશે. પણ 70 માંથી 50% નથી જોતા. વ્યૂઝ જોઉં છું ને ત્યારે ખબર પડે છે. તો પછી શા માટે તમે નથી જોતા એ સમજાતું નથી. શા માટે તમે ભણતા નથી સમજાતું નથી. તમારે આખા દિવસની અંદર માત્ર 1 જ કલાક જેટલો સમય આપવાનો થતો હશે. મારો વિડીયો તમને લગભગ 30 મિનિટથી વધારેનો મોટો નહીં હોય, અડધી કલાક જ થાય, અને કદાચ અડધી કલાકનું હોમવર્ક થાય. તો બીજા વિષયોમાં પણ એવું જ થતું હશે. તો તમે જો આખા દિવસમાં 1 કલાકનો સમય ન આપી શકો તો પછી 10માં શું કરશો? તમારે આખો દિવસ ભણવાનું જ હશે. તો ખાસ ધ્યાન રાખજો અને ગંભીરતાથી શીખજો. ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમને હોમવર્કમાં આજે આપણે શીખા છીએ WH ક્વેશ્ચન ની અંદર. એની અંદર આપણે શીખા એક when, where, why અને whom. આ ચારે ચારના તમારે 5-5 વાક્યો બનાવવાના છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે 5 ચોક ને 20 વાક્યો તમારે તમારી જાતે બનાવવાના છે. તમારી પાસે આ વિડીયોની અંદર વાક્ય રચનાઓ છે ચારે ચારની. એ વાક્ય રચનાઓને આધારે તમે જાતે વાક્ય બનાવી શકો છો. પરંતુ જો જાતે બનાવશો તો ને તો જ કંઈક શીખવા મળશે. ભૂલ થશે તો શીખવા મળશે. બાકી નવનીતમાંથી કે ગ્રામરની બુકમાંથી બેઠા બેઠા વાક્યો લખી નાખતા નહીં તો જિંદગીમાં ક્યારેય સમજાશે નહીં. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ત્યાર પછીના જે WH ક્વેશ્ચન છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.